ओम नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यत्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थोऽस्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः चोवारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि सत्यं परं धीमहि सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः गोविन्दाय नमो नमः। गर्भस्तुति समझવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે। એમાં થોડીક ભૂમિકા આપણે કાલે સમજી ગયા। એમાં પહેલા અધ્યાયનો 45મો શ્લોક એમાં હશે, એ આપણે બોલીએ ત્યાં સુધી પહોંચ્યા હતા, પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ। એક તો પહેલાં મારા અક્ષર ઉકલે છે ને તમને લોકોને, કારણ કે અમુક અક્ષર મારા જરા વિચિત્ર થાય છે, ય અને પમાં બહુ જાજો ફેર નથી હોતો અને એવું થઈ જતું હોય છે। માથે હેડલાઇન નથી કરતા, હિન્દીમાં છે પણ માથે ખરેખર લાઇન કરવી જોઈએ ને હિન્દીમાં કે સંસ્કૃતમાં। પણ અમે જ્યારે TYBAમાં હતા ને, મારો મુખ્ય વિષય હિન્દી હતો, એ જ વખતે ગવર્મેન્ટે એવું ડિક્લેર કર્યું કે માથે લીટી નહીં કરો તો ચાલશે, એ માન્ય રહેશે એમ। ત્યારથી ટેપ મૂકી દીધી, કારણ કે એ સમય બગાડે ને, નહીં તો પેપર પૂરું ન થાય। એટલે આમાં માથે લીટી કંઈ નહીં કરેલી હોય, તમારે સમજી લેવાનું છે એમ। એષા તવાનુજા બાલાહ કૃપણા પુત્રિકોપમા હંતુમ નાર્હસી કલ્યાણીમ ઇમામ ત્વામ દીનવત્સલઃ। આપણે કાલે જોયું કે 5 વિશેષણ આપ્યા છે અને એક છેલ્લું છે એ કંસનું વિશેષણ છે। હવે કંસમાં એવી કોઈ વિશેષતા તો હતી નહીં, દીનવત્સલ એવું એને કીધું ને કે તમે તો દીનવત્સલ છો। વત્સલ એટલે સામેવાળાની કોઈ પણ ખરાબી કે ગંદકી જોયા વગર એના ઉપર પ્રેમ વરસાવે। એ શબ્દ એવી રીતે બન્યો, ગાયને વાછરડું જન્મે, તમે જોયું હશે કદાચ, વડીલો છો એટલે જન્મતા જન્મે એટલે એ ગંદુ ભરેલું હોય, ઓર ને જર ને જે કહેવાતું એના ઉપર ચોટેલું હોય બધી ગંદકી, ગાય એને જીભથી ચાટીને ચોખ્ખું કરે, તમે જોજો। એટલું વહાલ એને ઉપજે કે આ ગંદકીને પણ એ ચાટી જાય। એટલે ભગવાન દીનવત્સલ છે ખરેખર તો, કારણ કે આપણા અંદર જેટલી ગંદકી છે એટલી તો કદાચ બહાર ક્યાંય હશે નહીં। આપણને લાગે કે આ કિચડ ને એવું બધું થઈ ગયું, ચોમાસું છે ને બહુ ગંદકી થઈ છે, પણ અંદર નજર કરીએ તો ખબર પડે કે આના કરતાં તો અનેક 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 ગણી ગંદકી આપણી અંદર પડેલી છે। કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય અને હવનો બાપ દંભ, આ બધું એટલું બધું પડેલું છે। અને દરેકના પાછા અનેક અનેક પ્રકાર છે। કામ એક જ પ્રકારનો થોડો છે, ક્રોધ એક જ પ્રકારનો થોડો છે, લોભ એક જ પ્રકારે થોડો છે, અનેક એની શાખાઓ ફેલાયેલી છે। તો એ બધી ગંદકી હોવા છતાં
ભગવાન આપણા ઉપર વાત્સલ્ય વરસાવે છે, પ્રેમ વરસાવે છે. એટલે દીન વત્સલ, દીન એટલે ગરીબડો બિચારો, દીન ઉપર પ્રેમ વરસાવનાર તો ભગવાન છે. અહીંયા કંસને દીન વત્સલ કીધું. અને શું કામે કીધું એના વિશે આપણે થોડી કાલે વાત સમજી ગયા કે કોઈ પણ માણસ પાસેથી તમારે કંઈક કામ કઢાવવું હોય એ શબ્દ સારો નથી, પણ કામ કરવું હોય તમારે કોઈ પણ માણસનું, તો તમારે એની અંદર જે સંદર્ભનું કામ હોય એ સંદર્ભના ગુણનું આવાહન કરવું પડે. ઇનવોક આપણે જેને કહેવાય, ઇનવોક કરવું પડે. કાલે મેં કીધું હતું ને, આપણે ભાઈ અહીંયા ગરબી નોફાળો લેવા ગયા હોય તો આપણે શું વાત કરીએ કે અરે અમારે ભાઈ એમાં ભાઈ તો શું વાત થાય, એ કોઈ દિવસ ભલાઈના કામમાં કોઈ દી ના ન પાડે. એટલે અંદર જે ભલો માણસ બેઠો છે ને એ જાગૃત થાય. એટલે એવી રીતે અહીંયા એક વિશેષણ એને વાસ્તવમાં એ દિનવત્સલ છે નહીં, પણ એને દિનવત્સલ તો ભગવાન એક જ છે. ઘણી વખત હું કહેતો હોઉં છું કે હું ને મારો ભગવાન બે સરખા. આપણને એમ થાય કે બે કેવી રીતે સરખા? હું ને મારો ભગવાન બે ભૂલકણા. એ ઉપકાર કરે એ હું ભૂલી જાઉં, અને હું ભૂલ કરું એ ભૂલી જાય, બે ભૂલી જાય. એ ઉપકાર કરીને ભૂલી જાય, મારા ઉપર ઘણા બધા ઉપકાર કરે પછી ભૂલી જાય, અને હું ભૂલો કરું અને ભૂલી જાઉં, બે સરખા, તોય પ્રેમ વરસાવે એમ. એવા ભગવાનને દિનવત્સલ કહેવાય. હવે આ કંસને કોઈ હિસાબે દિનવત્સલ કહેવાય નહીં, પણ એટલા માટે અહીંયા સંબોધન કર્યું છે કે આ બિચારી ગરીબડી છોકરી નાની એવી છે, દીન છે. દીન એટલે ગરીબડી, એના ઉપર તમે વાત્સલ્ય વરસાવના, તમે તો દિનવત્સલ છો એમ. એનો અર્થ શું કે જો તમે ખરેખર દિનવત્સલ હો તો તમે જે કરવા જઈ રહ્યા છો એ તમને શોભે નહીં. તલવાર લઈને મારવા ઉગામી હતી ને કે ભાઈ આ ગરીબડીને, એ છોકરીને તમે મારો, એ તમને શોભા ન દે, કારણ કે તમે તો દિનવત્સલ છો એમ. સામાન્ય છોકરાઓ કે બજારમાં આપણને ભેગા થયા હોય ને ઝઘડતા હોય, અને પછી આપણે ઓળખીએ કે આ તો આ ફલાણા ભાઈનો છોકરો છે, આપણે કે તું ઉઠીને, તો એને કેવો સંકોચ, અરે મારે તું ઉઠીને એટલે ટૂંકમાં હું કેનો દીકરો છું, મારે આવું ન કરવું જોઈએ, એવું થાય કે નહીં? આપણે એમ કહીએ ને, આપણે કંઈક એવું નબળું કામ કરવા કે એવું કંઈક કરવા જતા હોય તો આપણે એટલે આપણે કયા ખાનદાનમાંથી આવી છે, આપણને આ ન શોભે એમ, આપણે આ કરાય નહીં એમ, આપણા સાધકોને આવું ન કરાય એમ. એક પેલા શું કહેવાય, મહાત્મા થઈ ગયા, એ સંન્યાસ આપતા. પછી કોઈ કે પૂછ્યું કે મહારાજ તમે જરા અધિકારીત્વ જોઈને સંન્યાસ આપો ને, એમ ગમે એને કેમ આપી દો છો એમ. કોઈ માગે કે ભાઈ સંન્યાસથી મારે થવું છે, થોડાક સમયમાં તમે જરા જોઈ લો અને પછી તરત યસ આપી દો. તો કે જો ભાઈ સંન્યાસી બનાવવું એટલે એક વસ્તુ જ હું ફરજિયાત રાખું કે આ કપડાં પહેરવાના. હવે આ કપડાં પહેરીને કાંઈ હું ભેળની રેકડીએ ઊભો તો ન જ રહી શકું, આ કપડાં પહેરીને સિનેમાના અંદર બેસી તો ન જ શકું. કેટલી બધી મર્યાદાઓ આવી જાય કે નહીં? આ કપડાં પહેરીને હું કેબિને ઊભો રહીને સિગરેટ પીવું તો ચાલે? ખ્યાલ આવ્યો? કેટલી બધી મર્યાદાઓ આવી જાય કે ના, આ મને તરત મને આ યાદ અપાવે ને. મને ઘણા કે સ્વામીજી તમે તો આટલું બધું સરસ આ બધું કરતા હતા, મેં સંન્યાસ લીધા પહેલાં ક્લાસ ચલાવતો હતો, તો તમારે ક્યાં લેવાની જરૂર હતી? ઘરમાં રહીને આ બધું થાય કે નહીં? મેં કીધું થાય ખરું ને, પણ હવે હું એટલો બધો બીકણ અને નબળો માણસ છું ને, એટલે મારે આના ટેકાની જરૂર હતી. હવે આ હોય ને તો હું જરાય આગો પાછો કંઈ થઈ ન શકું. તરત આપણને એમ થાય કે આ અરે મને આ શોભે નહીં, આપણને આ શોભે કે અચાનક કોઈ ધક્કામુક્કી કરતા હોય ને આપણે ગુસ્સે થઈને આમ જેમ તેમ બોલવા માંડતા હોય તો હવે આપણે બોલી ન શકીએ ને. આપણે એવું બોલે, આપણે સંન્યાસી છીએ. આ વસ્ત્ર તરત મને યાદ દેવડાવે, સામેવાળા નહીં દેવડાવે. કંઈ કહેવું હોય તો કે ભાઈ હવે જવા દો ને, મહારાજ છે ને, કાંઈ વાંધો નહીં, ભૂલ થઈ જાય, મહાત્મા છે ને. એવું અમને ઘણી વખત લાભ મળે છે એનો, આવી વસ્તુનો ટ્રેનમાં ને એમાં ઘણી વખત આવો લાભ મળતો હોય છે. મહારાજ છે ને, જવા દો, પહેલાં જવા દો એને, એટલે આગળ આપણને જવા દે, અંદર ઘૂસવા દે. એટલે કહેવાનો અર્થ એવો છે કે દિનવત્સલ કીધું એનો અર્થ એવો છે કે હવે તમને આ ન શોભે, કારણ કે આ કોણ છે? આ તો તમારી નાની બેન છે, હજી બાળકી છે. બધા શબ્દો આપણે જોયા ને, તવા અનુજા, તમારી અનુજા એટલે પાછળથી જન્મનારી નાની બેન. બાલાહા એટલે બાળકી છે, કૃપણાહા એટલે બિચારી છે, ગરીબડી છે. કૃપણ એટલે ગરીબડી અથવા બિચારી. અને પુત્રિકોપમા તમારી પુત્રી સમાન છે, એની ઉપમા આપી શકાય એવી પુત્રી સમાન છે. તો એ પુત્રી સમાન છે. અને બીજું પાછું મહત્વનું પાસું એ છે કે એનો અત્યારે લગ્નનો પ્રસંગ છે, કલ્યાણી છે. જેના લગ્ન થતા હોય એને કલ્યાણી કહેવામાં આવે છે. અત્યારે સાઉથમાં શબ્દ વપરાય છે, આમ તો સંસ્કૃતનો છે. તો આ કલ્યાણી છે, એને તો મરાય જ નહીં ને, કારણ કે વરરાજો તો એક દિવસનો રાજા હોય, એવી રીતે કન્યા એક દિવસની રાણી હોય જ ને. એમ આપણને ખબર છે ને, ગમે એવો હોય ને, નકામો ક્યાંય કામ ન આવે એવો માણસ હોય ને વરરાજો બન્યો હોય ત્યારે બધા એનું માન જાળવે કે નહીં? એને આગળ કરે, એને બધું કામ કરી દે, એના હાથમાંથી કંઈ પડી ગયું લઈને આપે, લો વાંધો નહીં, તમે વાંકા ન વળશો.
એટલી મહાનતા ઉપર એને બેસાડી દેવાની. તો આ કલ્યાણી છે અને તમે દીનવત્સલ છો, તમને આ શોભે અને મારવાનું. એટલે આવું શું કામે કહે છે? આપણે આગળ જોયું હતું કે વાતને ટાળી શકાય એમ નથી, વાતને પેલું વારી શકાય એમ પણ નથી. આ એવો નિષ્ઠુર માણસ છે કે આને પાછો વાળી શકાય એમ નથી. વાતને ટાળી શકાય એમ નથી, વાતને વાળી શકાય એમ નથી. એટલે કંઈક એવું કરીએ કે જેથી આ ઘટનાને નિવારી શકાય. આ ઘટના અત્યારે હાલ પૂરતી નિવારી શકાય એમ. અત્યારે આ મારવા ઊભો થયો છે, મારે નહીં એમ. એટલે શું કરવું પડે? સમજાવી પટાવીને કામ કઢાવવું પડે. આ સમજાવત પટાવત કરે. જુઓ, નહીં તો દીનવત્સલ શું કામ કે એને પટાવવા માટે જ કે પટાવવું એટલે ફોસલાવવું, એને ફોસલાવવા માટે. પણ આ તો કઠોર પાણા જેવો છે કે કંઈ પીગળે નહીં. આમ ખૂબ સમજાવવા પટાવવા છતાં કંસ પર જાણે કે કોઈ અસર થઈ નહીં. ત્યારે ગમે તેમ કરીને આ સંકટમાંથી હાલ પૂરતું પાર ઉતરવા માટે છેલ્લો ઉપાય વસુદેવજી અજમાવે છે. શું કહે છે? એ ટાળવાનું વિચારીને વસુદેવજી પોતાના તમામ પુત્રો હું તને આપી દઈશ આવી પ્રતિજ્ઞા કરે છે. બધા જ પુત્રો આપી દેવાની પ્રતિજ્ઞા કરે. ભાઈ, તારે પુત્રોથી તકલીફ છે ને, તો હું પ્રતિજ્ઞા કરું છું મારા જેટલા પુત્રો થશે બધા હું તને સોંપી દઈશ. તારે એને જે કરવું એ કરજે, મારવો હોય તો મારી નાખશે. બસ બોલામ છું કારું તો બરાબર કહેવાય. પછી એને એમ થયું કે વાત વ્યાજબી છે, કારણ કે અત્યારે પ્રોસેસન નીકળવું છે ને, બે બાજુ પબ્લિક ઊભી છે અને પોતે રાજકુમાર છે, કાલે રાજા બનવાનો છે. તો હવે મારી છાપ બગડી જાય ને એમ કે આવો રાજા આટલો ક્રૂર હગી બેનને મારી નાખે, તો પબ્લિક ઘણી વખત વિદ્રોહ કરી બેસે એમ. એટલે સમજી ગયો કે વાત તો મુદ્દાની છે. જો એ બધા બાળકો આપી દેતો હોય તો એને એક એકને હું મારી નાખીશ. હવે આને કંઈ કરવાની જરૂર નથી એમ. તો કહે છે કે હું મારા તમામ પુત્રો તમને સોંપી દઈશ, એવી એણે પ્રતિજ્ઞા કરી. અને કંસ જાણતો હતો પાછો કે આ વસુદેવ છે એ સત્ય પ્રતિજ્ઞ છે. સત્ય પ્રતિજ્ઞા એટલે શું? એ જે પ્રતિજ્ઞા લે એ પ્રતિજ્ઞા પાડે. પ્રતિજ્ઞા એટલે સંકલ્પ. આપણે ઘણી વખત કંઈ પણ વિધિ કરવી પહેલાં સંકલ્પ કરીએ ને કે હવેથી હું આમ કરીશ એમ. આ યજ્ઞમાં બેસે ને માણસ, ત્યારે યજ્ઞમાં સંકલ્પ કરીને બેસે. અને યજ્ઞમાં જ્યાં સુધી બેઠા હોય ત્યાં સુધી કોઈ પણ વિકારને વશ થવાય નહીં, જૂઠું બોલાય નહીં, ક્રોધ કરાય નહીં, કામ કરાય નહીં, લોભ કરાય નહીં. એટલે ત્યારે તમારે એકદમ સાત્વિક, તો તમને યજ્ઞનું ફળ મળે, આવું શાસ્ત્ર કહે છે. એટલે આણે જોયું કે આ તો સત્ય પ્રતિજ્ઞ માણસ છે, સંકલ્પ લે એ પૂરો કરે એવો માણસ છે, તો એના ઉપર વિશ્વાસ ન મૂકવાનું કોઈ કારણ નથી. એટલે એ જાણતો હતો કે આ સત્ય પ્રતિજ્ઞ છે. એટલે પ્રતિજ્ઞા એટલે સંકલ્પ. સત્ય સંકલ્પ ભગવાન છે. ભગવાન જે ત્યાં સંકલ્પનો અર્થ જુદો છે. ત્યાં સંકલ્પનો અર્થ એવો છે કે ભગવાન જે વિચારે એ થાય, એ સત્ય સંકલ્પ. અને શું કહેવાય પેલું વાણી જેની સત્ય થતી હોય ને એના માટે શું શબ્દ છે? વચન સિદ્ધિ. મહાત્માઓ આવું કરતા હોય. મારા એક મિત્ર જ કહેવાય આમ તો, પણ મારા ગાઈડ પણ કહેવાય, અને એક મહાત્મા હતા દ્વારકાની અંદર, સ્વામી રામતીર્થ. એનું વાક્ય હું ઘણી વાર કહું છું. એ એમ એવું કહેતા, જાણતા સબે માનતા કોને. આવું બોલું છું ઘણી વાર કે બધા જાણે છે શું કરવું ને શું ન કરવું છે, પણ માને છે કોણ? એને એવું કરેલું અને મને કીધેલું તમારે એવું કરવું હોય તો તમે કરી શકો એમ. એટલે અમુક લાંબો સમય સુધી માત્ર ફ્રૂટના જ્યુસ ઉપર તમે રહ્યો, બીજો કોઈ નક્કર ખોરાક ન લ્યો, અને સતત ભગવાનનું ચિંતન કરો, અને મૌન, મેક્ઝિમમ મૌન ધારણ કરો. સાવ મૌન નહીં, પણ મેક્ઝિમમ મૌન. જરૂર 10 શબ્દોની જરૂર હોય તો એ 2 શબ્દોમાં હા હું કરીને પતાવી દો. તો પછી તમારી વાણી એટલી સદ્ધર અને મજબૂત થઈ જાય કે તમે જે બોલો એ થાય. કોઈને કહી દો જા તારું આમ થશે એટલે એમ થાય. શું કામ થાય? એવી સિદ્ધિ આવી જાય. પણ એ સિદ્ધિ કેવી રીતે આવે છે ખબર છે તમને? તમારું અંતઃકરણ શુદ્ધ થયું, અને શુદ્ધ અંતઃકરણમાંથી ભગવાનની અંતર્યામી અંદર બેઠો છે ને, એ પ્રેરણા કરે, એ શબ્દો તમને બોલાવે. અને એ તો સત્ય સંકલ્પ છે જ ભગવાન તો. એટલે એના શબ્દો. એટલે મહાત્માને આપણે શું કામ પ્રણામ કરીએ અને આપણે આશીર્વાદ, મહારાજ આશીર્વાદ આપો? કારણ કે શુદ્ધ અંતઃકરણ ના હોય, એને કોઈ સાથે વેર ન હોય, એના મનમાં કોઈ હિંસાનો ભાવ ન હોય, કોઈની સાથે કોઈ સ્પર્ધા ન હોય, બધાના કલ્યાણની ભાવના હોય. એટલે એનું અંતઃકરણ શુદ્ધ હોય, એમ કે ખુશ રહ્યો એટલે આપણે આપણા જીવનમાં ખુશી આવે. જા તારું કલ્યાણ થશે તો થઈ જાય. એટલે મહાત્મા ગમે એવા મહાત્મા હોય એની અંદર કંઈક 5% તો મહાત્મા પણ હશે જ ને. કોઈ એમ થોડા કહેવાનું જા તારું નખો જાય, પ્રણામ કરીએ એટલે એમ કે જા તારું નખો જાય, એવું કે બધા એમ જ કે ને જા તારું કલ્યાણ થશે. તો એ કલ્યાણ થશે એમ એણે કીધું. એ ક્યાંથી એણે કાઢ્યું? એના પોતાના સ્ટોકમાંથી એણે દીધું ને. પુણ્યનો સ્ટોક છે એની પાસે, એમાંથી એક કટકો કાઢીને આપણને આપ્યું.
એટલે આપણે એવું નહીં વિચારવાનું કે આ મહાત્મા બરોબર નથી, એને મારે પ્રણામ નથી કરવા, આ મહાત્મા બરોબર છે, આને મારે દંડવત કરવા છે, એવું નહીં વિચારવાનું. આવું હું પહેલાં વિચારતો એટલે તમને કહું છું. આમાં બહુ તુમાખી ભરેલી હતી, તમને તો કહેવાય નહીં, આ તો બધી પોલ છતી થઈ જાય. 42-45 વર્ષની ઉંમર સુધી મેં કોઈને પ્રણામ નહોતા કર્યા. બોલો, એટલું અંદર ગુમાન ભરેલું હતું, એક માતા પિતા સિવાય. મા બાપને 2 જ વખત, અષાઢી બીજે અને દિવાળીના પડવે, બસ. બાકી કોઈને પ્રણામ કરે. આ મને એમાં શું ફેર છે? એ આપણા જેવા જ છે ને. આપણે કે એ મહારાજ છે. હવે એ તો ઉપર બધું ઢોલમ ઢોલ છે, અંદર તો ફોલમ ફોલ હોય, તમને ના ખબર હોય. બુદ્ધિ બગડે ને ત્યારે આવો વિચાર આવે. પણ પછી અફસોસ થાય, હવે સમજણ આવી ને એટલે ત્યારે કેટલું બધું આપણે ગુમાવી બેઠા. ગમે એમાં ભલે મહારાજ હોય, એની બહુ બદનામી હોય જગતની અંદર, તોય પણ એમાં કંઈક 2% તો મહાત્માપણું હશે કે નહીં? એમ એના વેશને હિસાબે કંઈક તો રામ રામ બોલતો હશે કે નહીં? ક્યારેક તો શુદ્ધ ભાવ એના મનમાં થતો હશે. આપણા કરતાં તો થોડાક એક પગથિયું ઉપર હશે ને, તો એમાંથી કટકો કાઢીને આપે છે, આપણને શું વાંધો છે? પણ જો આ ખરેખર આ રીતે માણસ જીવન જીવે તો સત્ય સંકલ્પ થઈ જાય અને વચન સિદ્ધિ પણ એને પ્રાપ્ત થાય. તો કહે છે કે આ સત્ય સંકલ્પ હતા, એ જાણતો હતો, એટલે એ જે કહેતો હતો એ યુક્તિસંગત હતું. પાછું એમ કહેતો હતો ભાઈ તમારે આ શોભે નહીં, નાની બાળકી છે, આ યુક્તિસંગત, લોકો બધા આવું જ વિચારશે એમ. અને એમે કીધું કે હું બાળકોને આપી દઈશ, તો એ પણ બરાબર છે, તો હવે આને મરાય નહીં. એટલે એને કીધું કાંઈ વાંધો નહીં, તો નથી મારતો, જાઓ. જોજો જેલમાં નથી પૂરી દીધા, એને છોડી મૂક્યા છે. એ ત્યાં પોતાનું ઘર હતું, ત્યાં જઈને રહે છે. થોડોક સમય ગયો, દેવકીજી ગર્ભવતી થયા, પ્રથમ પુત્રનો જન્મ થયો. એના પ્રથમ પુત્રનું નામ હતું કીર્તિમાન. બીજા, ત્રીજા, ચોથા, પાંચમાની ખબર નથી, છઠ્ઠાની એ ખબર નથી. 7મા બલરામજી હતા અને 8મા કૃષ્ણ ભગવાન હતા. આપણને 3 નામ આવડે છે 8માંથી. પહેલાં કીર્તિમાન હતા એટલી ખબર છે. એ કીર્તિમાનને લઈ અને એ કંસ પાસે જઈને એને સોંપી દે છે કે લો આ મારું પહેલું બાળ. એટલે એને એમ થયું કે આ તો ગજબ કહેવાય, ખરેખર આની સત્યનિષ્ઠા તો કેવી પડે. અને એને જરાય મોહ પણ નથી. પુત્રનો મોહ તો કેટલો બધો હોય, એટલે આ તો અસંગ છે. એટલે એને કીધું કે ના, આનાથી મને કોઈ ભય નથી, તમે તમારે લઈ જાઓ. અંદર ઉદારતા આવી. જુઓ, તમારી અંદર જે ભાવ હશે ને એ હંમેશા સામે પડઘો પાડે. આપણે એમ થાય કે એ મારી આરે આવું કેમ કરે છે, તો સમજવાનું ક્યાંક અંદર આપણી અંદર મેલ પડેલો છે. એના માટે એ ચોખ્ખું કરી નાખો. ગમે એવો દુષ્ટ માણસ પણ તમારી સાથે દુષ્ટતા નહીં કરી શકે, કરી નહીં શકે. કરવી હશે તોય નહીં કરી શકે. પહેલાંના જમાનામાં સ્વામીજી આપણે વાંચતા બધું પુરાણોમાં કે મહાત્માઓ આશ્રમ કરીને બેઠા હોય અને ખાલી ઝોપડી જ હોય, બહાર ફળિયું મોટું હોય, ફળિયામાં ઓટલો હોય, ઓટલા ઉપર બેસીને ધ્યાન કરતા હોય. એમાં જંગલી જાનવરો રખડતા હોય, સાપ ને વીછી નાટા મારતા હોય. આપણે દયાનજી મહારાજની ઝૂંપડીમાં નીચે એને આમ 4 ઓલા પાયા ઉપર ઝૂંપડી કરી હતી. આવી રીતે 4 ટાંગા કરી ટેબલની જેમ, અને માથે ઝૂંપડી હતી. કારણ કે નીચેથી સાપ ને વીછી આવેલા જાય. એ સીસમની જાળી હતી, આખું જંગલ જ હતું. રીતસર એટલે ઘણી વખત એણે જોયેલા સાપ, એકાદ કંઈક ફોટામાં અમને જોવા મળ્યો છે, જૂના ફોટામાં. અને ઘાસની ઝૂંપડી હતી. અને એ ઝૂંપડીમાં પછી નીચે થોડા પેલા ગંગાજીના પથરા નાના ગોળ ગોળ હોય ને એ પાથરી દીધેલા. એના ઉપર એક આવું ઢાળિયું નાનું હતું, આનાથી તો 3જા ભાગનું. એ ઢાળિયા ઉપર પુસ્તક રાખી ઉભડક પગે બેસી અને મહારાજ ભણાવતા, અને અંગ્રેજના 3-4 અંગ્રેજો ભણતા. એ એમાં ફોટા છે એ વખતના. તો એ આમને છોડી મૂકે છે અને કહે છે કે જાઓ, આનાથી મને કાંઈ ભય નથી, તમે તમારે લઈને જાઓ. એને જેલમાં નથી પૂરી દેતા હજી અત્યારે, કારણ કે એના અંદર ભાવ એવો જાગૃત છે. આવા ત્યાગી માણસ હોય ને એનો ભાવ તમને અસર કરે. આપણે સાંભળ્યું કોઈ મહાત્મા જંગલમાં તપ કરતા હતા, એને સિંહે ફાડી ખાધા. કોઈ દી નથી, એક પુરાણમાં એક કથામાં આવતું જ નથી કે એને ફાડી ખાધા. અંદર એટલો બધો અહિંસાનો ભાવ હોય ને, એટલે સામે પણ સિંહ અને બકરી એક ઘાટ ઉપર પાણી પીતા હોય, આશ્રમના ઘાટ ઉપર 2 બેઠા હોય સામે. એવા ચિત્રો આવે છે ગીતા પ્રેસના, ઘણી જગ્યાએ ચિત્રો જોયેલા. અંદરથી ભાવ એટલો શુદ્ધ થઈ જાય, અહિંસાનો ભાવ. કોઈના માટે વેરભાવ નહીં, કોઈના માટે હિંસાનો ભાવ નહીં, કોઈનું ખરાબ કરવાનો ભાવ નહીં. એની એક કસોટી છે, તમને કહું. આ તો અત્યારના યુગમાં એ હવે લાગુ પડે કે નહીં ખબર નથી. પણ માનો કે એક સૂની શેરી હોય, આપણે શેરીમાં દાખલ થાય, એ શેરીમાં એક કૂતરું સૂતું હોય દૂર, થોડુંક દૂર એમ, એક આમ દિવાલનો છાંયો પડતો હોય ને એ છાંયે સૂતું હોય. જેવા આપણે શેરીમાં દાખલ થાય ને એટલે કૂતરું ઊભું થઈને ભાગે. કારણ કે આપણી અંદર હિંસાનો ભાવ છે. એને એમ ખબર પડી જાય કે આ નક્કી મને ઠેબુ મારતો જાય, આ હખણો નહીં રહે. માણસનો કાંઈ ભરોસો નહીં. તમે એને ટપીને જતા રહ્યો અને કૂતરું સૂતું રહીએ તો માનવું કે તમારી અંદર સંપૂર્ણ અહિંસાનો ભાવ આવી ગયો. એટલી હદે તમને એ ધ્યાનમાં ન હોવું જોઈએ, અને ધ્યાનમાં આવે તોય એના માટે દયાભાવ અને કરુણાભાવ હોવો જોઈએ.
મૈત્રી જેને કહે છે મૈત્રી ભાવ હોવો જોઈએ. મૈત્રી એટલે દોસ્તી નહીં, પણ એના માટે શુભ ભાવના હોય. આટલી હદે જો હિંસા આપણે કોઈને મારી નાખવાનું નામ હિંસા છે એવું નથી. આ તો અમે અમારા ગુરુજીમાંથી સ્વામીજીમાંથી શીખ્યા. હું સ્વામીજી કહું એટલે વિદિત આત્માનંદજી મહારાજ સમજવાના, અને પૂજ્ય સ્વામીજી કહું એટલે દયાનંદજી મહારાજ સમજવાના, અને બડા સ્વામીજી કહું એટલે ચિન્મયાનંદજી સમજવાના, અને પરમ ગુરુ કહું એટલે આપણા મહારાજ ગુરુનામ ગુરુ, બધા ગુરુઓના ગુરુ શિવાનંદજી મહારાજ. એવી અમારા બોલામાં એવી સિસ્ટમ છે. નામ ન લેવાય ને ગુરુજનો. એટલે તો આટલા વર્ષથી 2005થી આજ સુધી મેં અમારા સ્વામીજીના મોઢેથી એક કઠોર શબ્દ નથી સાંભળ્યો કોઈના માટે, જાહેરમાં કે ખાનગીમાં. તો વિચાર કરો કેટલી હદે અહિંસા હશે. અને કોઈ એવો કઠોર શબ્દ બોલે તો કે એવું ન બોલે. વિચાર કરો, ખાલી શરીરથી હિંસા ન કરવી એવું નહીં, વાણીથી પણ હિંસા નહીં કરવાની, અને વિચારથી પણ નહીં કરવાની, અને ભાવથી પણ નહીં કરવાની. ભાવ ખરાબ થશે ને તો વિચાર ખરાબ આવશે, વિચાર ખરાબ આવશે તો વાણી ખરાબ નીકળશે, વાણી ખરાબ નીકળશે તો વ્યવહાર ખરાબ થશે. એટલી હદે અહિંસા જો તમારી અંદર પ્રવેશી જાય, ઉદ્ધાર થઈ ગયો. અને એ ત્યારે જ થાય અંદરથી બધો મેલ નીકળે ત્યારે. એટલે એટલા માટે કહે છે કે અહિંસા પરમો ધર્મ. એ પરમ ધર્મ, બધા ધર્મો એની અંદર આવી ગયા. તમે અહિંસાનું પાલન કરો એટલે તમે કશું જ બીજું કરે પછી તમે લોભ કરી શકો. લોભ કરવો એટલે હિંસા, કામ એટલે હિંસા, ભોગ તમે કોઈ પણની હિંસા વગર ભોગ કરી જ ન શકો. લોભ એટલે કોઈને નુકસાન કર્યા વગર તમારા લોભની પૂર્તિ થાય જ નહીં. લોભ હોય એટલે બીજાનો ભાગ આપણે સંગ્રહ કરી લઈએ ને, એને લોભ કહેવાય ને. તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સરી બધું બીજાના ભોગે થતું હોય. અને અહિંસા એટલે કોઈને તકલીફ ન પડવી જોઈએ, એનું નામ અહિંસા. એટલે એ પરમ ધર્મ છે. તો અત્યારે તો એના ઉપર અસર થઈ પેલા વસુદેવની અહિંસાની, અથવા એની સત્યત્વની, સત્ય પ્રતિજ્ઞા છે. એટલે એને કીધું તમે જાઓ, આનાથી મને કોઈ ભય નથી, આને તમે લઈ જાઓ. એટલે વાસુદેવજી લઈને તો નીકળ્યા, પણ એને ખબર હતી કે આ દુષ્ટનું મન ઠેકાણે ન હોય. દુષ્ટનું મન ગમે ત્યારે બદલી જાય. એટલે આનાથી મોહ કરવાની જરૂર નથી. બાળકથી મોહ કરવાની, કાલે ઉઠીને કે હવે લાવો પાછું, તો દેવાનું જ છે, દેવું જ પડવાનું. અને એવું જ બન્યું. એ જ વખતે, એ જ અરસામાં, એ દરમિયાન નારદજી આવ્યા. નારદજી કંસ પાસે આવીને કહે છે કે તમે આ શું કરો છો? તમને ખબર છે બધા દેવી દેવતાઓ વ્રજમાં અવતરી ચૂક્યા છે. આ વ્રજના જે ગોવાળિયાઓ છે એ ગોવાળિયાઓ નથી, એ બધા દેવી દેવતાઓ છે, અને તમારા મૃત્યુની યોજના તૈયાર કરે છે, તમારા મૃત્યુની તૈયારીઓ ચાલે છે. એટલે એવો એને ડર લાગ્યો. તરત પાછા બોલાવ્યા બે જણાને, બાળક લઈ લીધું, બાળકને મારી નાખ્યું, બેને બેડીઓ પહેરાવીને જેલમાં પડી દીધા કે ભાગી ન જાય, અને અહીંયા જ રે મારી નજર સામે. એમ પછી જેલમાં પૂરે છે. એટલે કે એ દરમિયાન નારદજી આવીને કંસને કીધું કે દેવી અને દેવતાઓ વ્રજમાં અવતરી ચૂક્યા છે, અને એ બધા તને મારવાની યોજના બનાવી રહ્યા છે. આવી રીતે થતાં એને બધાને બેડીઓમાં જકડીને પૂરી દીધા. જ્યારે એક એક કરીને 6 બાળકોને મારી નાખ્યા કંસે. જો આપણે એ વાર્તામાં બહુ લાંબુ નથી કરતા, જે સમજવાનું છે એટલું જ સમજીએ છીએ આપણે, જે મહત્વનું ત્યાં સુધી પહોંચવા માટે. 6 બાળકોને મારી નાખ્યા. ત્યારે 7મા ગર્ભમાં ભગવાનના અંશરૂપ શેષજી પધાર્યા. બલરામજી શેષનાગનો અવતાર છે ને, એ દેવકીજીના ગર્ભમાં આવ્યા. બલરામજી એનું એક ઉપનામ, એમાં વિશેષણ આપ્યું છે, અનંત આનંદ સ્વરૂપ શેષજી દેવકીના ગર્ભમાં આવ્યા. આનંદ સ્વરૂપ કેવી રીતે કહેવાય? આનંદ એટલે સાર, સત ચિત્ત આનંદ, એ સાર રૂપ છે. બધી જ વસ્તુનો સાર એ છે. તમને ખબર જો સંન્યાસીઓ ભસ્મ લગાવે છે, ભસ્મ શું કામ લગાવે? ભસ્મ એ સાર છે. ગમે એ વસ્તુ હોય ને તમે સળગાવો એટલે નષ્ટ થઈ જાય, ભસ્મ બળે એ તો રહે જ. એ બધી જ વસ્તુઓનો સાર છે. મુખ્ય એક કારણ એ છે. બીજું કારણ એ છે કે આ શરીર છે એ ભસ્મ જ થઈ જવાનું છે, એટલે આનો મોહ ના રહે. પણ વાસ્તવમાં કારણ આ છે કે આ સર્વ વસ્તુઓનો સાર છે ને એને ગ્રહણ કરે, એને માથે ચડાવવાનું છે. એમ એટલે એનો ત્રિપુણ તાણે છે. તો શેષજી જ્યારે એના ગર્ભમાં આવ્યા એટલે ભગવાનનો અંશ, ભગવાનના અંશ સ્વરૂપ. અંશ એટલે એક કટકો એવું નહીં, પણ આપણે શું કહીએ, આગ અને અંગાર. આગ હોય એમાંથી એક ચિનગારી નીકળે, તો એમાં કંઈ ફેર હોય? આગની વ્યાખ્યા શું? એમાં પ્રકાશત્વ અને દાહકત્વ હોય, દજાડે અને પ્રકાશે. તો ચિનગારીમાંય હોય. રૂનો ઢગલો પડ્યો ને એક ચિનગારી પડે તો
તરત ભડકો થઈ જાય ને. જેટલી આગની અંદર કેપેસિટી છે, પોટેન્શિયાલિટી છે, એ બધી આમાં એક ચિનગારીમાં પણ છે. એવી રીતે અંશ, ટુકડો નહીં. સોનું અને કણી, એક કણી હોય તેમાં પૂરેપૂરું સોનાપણું હોય કે થોડુંક હોય? સોનાપણું તો પૂરેપૂરું હોય ને. એમ ભલે જથ્થો ઓછો છે, એક 100 ગ્રામની લગડી છે અને એમાંથી 1 ગ્રામની કણી તમે કાઢી, જુદી કાઢી, તો હવે ઓલું છે એ પૂરેપૂરું સોનું છે અને આ જરાક જ સોનું છે ના. સોનું તો સોનાપણું એમાં પૂરેપૂરું છે, સમજો. એનો જથ્થો ભલે ઓછો છે પણ સોનાપણું પૂરેપૂરું છે. એટલે ભગવાનનો અંશ એટલે ભગવાનનું ભગવતપણું તો પૂરેપૂરું જ છે એમાં, પણ મર્યાદિત માત્રામાં અભિવ્યક્ત થયું છે. એની માત્રા ઓછી છે, એનો જથ્થો પ્રમાણમાં ઓછો. ભગવાન સંપૂર્ણ બધા ઐશ્વર્યો સાથે હોય છે. આપણે બધા ભગવાન છીએ એ અર્થમાં. ભગ એટલે ષડભગ છે, 6 ભગ એટલે વિશેષણ છે ભગવાનના. એ ષડભગ કહેવામાં આવે છે: ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. હવે ઐશ્વર્ય એટલે શું? એ શબ્દ જનરલી મને આજે જ સમજાણો. આમ તો ઘણી વખત હું બોલ ઐશ્વર્ય, આમ ખબર છે કે ઐશ્વર્ય એટલે આમ આહા અહો અહો બધું થતું હોય, આમ જાકમ જોડ હોય એને ઐશ્વર્ય આપણે કહીએ. ખરેખર એવો અર્થ નથી ઐશ્વર્ય એટલે. ઈશ્વરપણું એટલે ઐશ્વર્ય. અને ઈશ્વર એટલે ઈશનશીલ ઈશ્વર, જે શાસન કરે, જે સંયમન નિયમન કરી શકે, એનું નામ ઈશ્વર. સંપૂર્ણ ઐશ્વર્ય કેની પાસે છે? ભગવાન પાસે. આમ કરવું એટલે ઉપર નથી બેઠા, પણ ઉત્કૃષ્ટ અવસ્થામાં જે છે એમ. આમનો અર્થ આપણે ઉપર નજર કરીએ, ઉપર આંગળી કરીએ, એનો અર્થ ઉપર એવો નથી આપણા સંપ્રદાયમાં, આપણા ધર્મમાં. ઉપર એટલે ઉત્કૃષ્ટ અવસ્થામાં જે છે, સૌથી ઉત્કૃષ્ટ સ્થિતિમાં જે છે એ ભગવાન. એ સંપૂર્ણ ઐશ્વર્યવાન છે. એટલે બધાનું, તમામનું શાસન કરવાનું એની પાસે સામર્થ્ય છે. ઐશ્વર્ય, સંપૂર્ણ ઐશ્વર્યવાન, સમસ્ત ઐશ્વર્યવાન, સમસ્ત ધર્મવાન, સમસ્ત યશવાન, સમસ્ત શ્રીવાન, સમસ્ત જ્ઞાનવાન અને સમસ્ત વૈરાગ્યવાન. એને ભગવાન કહેવાય. આ ષડભગ એટલે 6 એના વિશેષણ છે. વૈરાગ્ય એટલે શું? બીજા શબ્દો નહીં, પણ આપણે એક શબ્દ સમજીએ, આપણા મહારાજનો છે ને એટલા માટે. ત્યાગ અને વૈરાગ્ય બેમાં શું ફેર? છેલ્લા અધ્યાયમાં અર્જુન પણ પૂછે ભગવાનને કે ભગવાન ત્યાગ એટલે શું ને વૈરાગ્ય એટલે શું? ત્યાગ આપણે કરતા હોઈએ છીએ કેનો? વિષયોનો, પદાર્થનો. પદાર્થ એટલે પદનો અર્થ. જેમ કે રૂમાલ, આવો શબ્દ છે એક, રૂમાલ, એ પદ છે રૂમાલ. એ રૂમાલ પદનો આ અર્થ છે, આ વસ્તુ એનો અર્થ છે. ખ્યાલ આવ્યો? તો પદાર્થ એટલે જે કાંઈ વિષયો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, અનુભવ કરાવે, એ બધા વિષયો. એ વિષયોનો આપણે ત્યાગ કરી દઈએ, એનું નામ ત્યાગ. પણ વિષયો છૂટી જ જાય, વિષય મને છોડી દે, એનું નામ વૈરાગ્ય. એ ક્યારે થાય? મને વિષયોની જરૂરિયાત જ ન રહે, એની આવશ્યકતામાંથી મુક્તિ, એનું નામ વૈરાગ્ય. એટલે જરૂર પડે એટલું છોડ્યું અને પછી જે છોડવાની જરૂર નહોતી એ બધું મને છોડીને જતું રહ્યું. એમાં હવે મને રસ રુચિ છે જ નહીં, એનું નામ વૈરાગ્ય. વૈરાગ્ય એટલે નફરત નહીં, વૈરાગ્ય એટલે દ્વેષ નહીં, વૈરાગ્ય એટલે એની આવશ્યકતામાંથી મુક્તિ, સાંસારિક વિષયોની આવશ્યકતામાંથી મુક્તિ. એ જરૂરી નથી હોય તો. મારા મધરને, હું નાનો હતો મને યાદ છે એક વાક્ય એવું કહેતા, એમ એક દુષ્કાળ પડ્યો તો ઘણી વખત આમ દુષ્કાળમાં પરિસ્થિતિ ગામડાના માણસોની જરા સાંકડી થઈ જાય, એમાં કંઈક ગોળ ખલાસ થઈ ગયો હશે અને નાના ભાઈએ ગોળ માંગ્યો. મેં કીધું બા આપો ને. એ કે નથી ખલાસ થઈ ગયો. મેં તો મંગાવી લ્યો ને. એ કે બેટા એવું ન હોય ત્યારે તાનામાના, ન હોય ત્યારે છાનામાના. ખ્યાલ આવ્યો? આનું નામ વૈરાગ્ય. હોય તો વાંધો નથી તો જરૂર નથી. ખ્યાલ આવ્યો? છે તો ફેંકી દેવું, એનું નામ વૈરાગ્ય નથી. ક્યાંય આપણા શાસ્ત્રમાં એવું નથી કીધું કે તમે ધન દોલત ફેંકી દો, તમે સંબંધો છોડીને વેર બાંધો. કીધું છે કે બધાને પ્રેમ કરો. અખંડાનંદજી મહારાજે સંન્યાસ લીધો, મહારાજજી, અને ઘણા સમય પછી પહેલાં સંન્યાસ લીધો ને ત્યારે એને ચિંતા થઈ, કારણ કે ઘરના મોટા દીકરા એ હતા, મને એમ છે ત્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી, કે હવે હું જઈશ તો પપ્પાને થોડી ખેંચ પડશે અને બધા લોકોનું શું થશે અને બધાને મારી ચિંતાય થશે અને મારે તો આ ઘર છૂટી જશે પછી મારું ઘર જ નહીં રહે. એમ ઘણા સમય પછી આવ્યો ત્યારે એણે જોયું કે એક ઘર છોડ્યું તો બધા ઘર મારા થઈ ગયા. સંન્યાસી થયા એટલે હવે ગમે એનું ઘર એનું જ ઘર છે. અને ઘરે આવીને જોયું તો કે હું એક જણો ખ્યાલ રાખતો, આખું ગામ હવે આ ઘરનો ખ્યાલ રાખે છે, કારણ કે એ મોટા પંડિત હતા, બધા ગામનું બધું, અને બહુ સારા માણસ તરીકે પ્રખ્યાત હતા અને બધાનું આ કર્મકાંડ ને બધી વિધિ ને બધું એના ફાધર બધું કરતા.
કથાઓ કરતા, ભાગવત કથા પોતે કરતા ને એના પિતાજી કરતા હશે. આખું ગામ એનું ખ્યાલ રાખે. હું એક ખ્યાલ રાખતો, હું નીકળી ગયો તો હવે બધા એનો ખ્યાલ રાખે છે. જુઓ, ઘણી વખત આપણને એમ થાય કે આ છોડવું એટલે એવું જરૂરી નથી કે બધું છોડવાથી છૂટી જતું હોય. અહીંથી છૂટવું જોઈએ બસ. એનું નામ ત્યાગ અને વૈરાગ. ત્યાગ એટલે જે જરૂર લાગે એ છોડવાનું, આપણને ટેકો આપે એવી વસ્તુ અપનાવવાની, બાકીનું છોડી દેવાનું. રંગીન કપડાં છોડીને ભગવા પહેરી લીધા એટલે રંગીન છોડ્યા એ ત્યાગ છે. પણ હવે આ ભગવા માનો જેવા જોઈ છે એવા ન હોય અને જુદી જાતના હોય તો એ કાંઈ વાંધો નહીં. મારે તો બધા અલગ અલગ 25 કલરના છે. અમુક મહાત્માઓ એક જ પહેરે. આપણા ચિદાનંદજી મહારાજ તો એમ કહેતા કે ધોતી એ પૂરેપૂરી ન પહેરાય, ટૂંકી ધોતી પહેરાય. એ વૈરાગ્યનું પ્રતીક છે. એ ટૂંકી ધોતી પહેરતા. ને જે વિરાગી મહાત્મા હોય એ, કારણ કે એ છે ને એ થોડું કામનાનું પ્રતીક છે. ઠેઠ નીચે સુધી તમે પહેરો એટલે શૃંગાર કહેવાય. આખું આમ વ્યવસ્થિત લાગે, આમ પ્રભાવ પડે. પણ હવે આપણા બધા મહાત્માઓ તો આપણે બધા એવું જ પહેરીએ. આપણને તો સંકોચ થાય ને ટૂંકું પહેરતા. વૈરાગીને થવો ન જોઈએ એટલો આપણો વૈરાગ્ય કાચો કહેવાય ખરેખર. ત્યાગ અને વૈરાગ્ય આ બધા જ ગુણ ભગવાનની અંદર રહેલા છે. એટલે શેષજી આવ્યા તો શું થયું, એની અસર શું થઈ? દેવકીજી અત્યંત પ્રસન્ન થયા. પ્રસન્નતા એની મેળે મેળે રાજીપો થવા માંડ્યો. આપણે ઘણી વખત નથી ખુશ થતા હોતા. કોઈ પૂછે કેમ આજે કાંઈ બહુ ખુશ લાગો છો? તો કાંઈ બસ એમ જ, કાંઈ છે નહીં, બસ એમ જ કેવી રીતે ખુશ થાય? અને ઘણી વખત આપણે આમ લટકી ગયા, કેમ ભાઈ કંઈ તકલીફ? ના કાંઈ નથી, પણ આજ કાંઈક મનમાં મજા નથી આવતી. એમ એવું થાય કે નહીં? આવું કેમ થતું હશે? ખ્યાલ આવે છે? બધા ઉકેલ આપણા શાસ્ત્રમાં આપેલા છે. અંતઃકરણમાં જ્યારે તમસ વ્યાપે ત્યારે મોઢું લટકી જાય, અને સત્વ જ્યારે પ્રધાન થાય ત્યારે સત્વનો સ્વભાવ છે. ગીતાજીમાં વાંચો તમે, બધી ઇન્દ્રિયોમાં પ્રકાશ થઈ જાય, રાજીપો થાય, આમ મજા આવી જાય, આમ મજા જ આવ્યા રાખે. પછી એની મેળે મેળે મજા જ આવ્યા રાખે. તો સમજવાનું કે અંદર સત્વની સમૃદ્ધિ થઈ. એટલે કહે છે કે સત્વ ભગવાન સંપૂર્ણ શુદ્ધ સત્વ છે. શુદ્ધ સત્વનું નામ જ પરમાત્મા છે. એટલે તમે જેટલા શુદ્ધ અને સાત્વિક થશો એટલા પરમાત્માની નજીક જશો. અને પરમાત્મા એટલે આનંદ, પરમાત્મા એટલે ખુશી. એટલી ખુશી થશે અંદરથી. યશોદાજીના પેટમાં ભગવાનનો અંશ, દૈવી અંશ, ભૌતિક અંશ નહીં. એક જળ બિંદુથી પુત્ર ઉત્પન્ન નથી થયો, એ પ્રકાશ બિંદુથી ઉત્પન્ન થયેલો છે. તો એ શેષજી જ્યારે એના ઉદરમાં આવ્યા ત્યારે દેવકીજીને અત્યંત પ્રસન્નતા થઈ. કારણ કે અંદર સત્વ પ્રગટ થયું ને, આનંદ પ્રગટ થયો એટલે બહાર અભિવ્યક્ત થવાનો છે. ત્યારે વિશ્વાત્મા શ્રી ભગવાને, જો વિશ્વાત્મા શબ્દ વાપર્યો, વિશ્વાત્મા એટલે આખા વિશ્વનો આત્મા છે એ ભગવાને પોતાની યોગ માયાને પ્રેરણા આપી અને શું કીધું કે જાઓ તમે દેવકીજીના ઉદરમાં જે શેષજી બેઠા છે એને ત્યાંથી ખેંચો, એને આકર્ષી અને નંદ બાબાના ગોકુળમાં રહેતા રોહિણીના ઉદરમાં મૂકી દો. એ રોહિણીબેન કોણ હતા? વાસુદેવના એની પહેલાના પત્ની. આ દેવકીજી એમના બીજા લગ્ન કે કદાચ ત્રીજા ચોથા પાંચમા હોય ખબર નહીં. પહેલાના જમાના ઘણા બધા લગ્નો થતા ને, તો રોહિણી એમના પૂર્વ પત્ની હતા. એ હમણાં જ હજી અહીંથી આ બધો પ્રસંગ હોય એટલે બધા આવ્યા હોય